સમુદ્રની સાથે કઈ રીતે બાથ ભીડશો? સામાન્ય રીતે લોકોને સમુદ્રથી ભય લાગતો હોય છે. તેમની સાથે બાથ કઈ રીતે ભીડવી એક સવાલ છે. પોરબંદરમાં નાના બાળકો અને યુવતીઓ અને મહિલા નિયમિત સમુદ્ર તરણ કરે છે. પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધા અને સમુદ્ર તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો, મહિલા અને યુવક યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે. કુદરતે પોરબંદરને દરિયાની ભેટ આપી છે. સાગરના ઘૂંઘવાટા નિયમિત સંભળાય છે. પોરબંદરવાસીઓ નિયમિત ચોપાટી ખાતે ફરવા માટે જાય છે, તો સવારના સમયે દરિયામાં ધુબાકા મારે છે. મારું નામ દર્શિલ જેઠવા છે. હમણાં આગામી જાન્યુઆરીમાં સમુદ્ર ઉત્સવ હોવાથી હું પ્રતાપ શાળા ખાતે ટ્રેનિંગ લઉં છું. મેં અત્યારથી પણ પ્રેક્ટિસ ચાલુ કરેલી છે. તો મારું કહેવાનું છે બધા બાળકોને, મારા મિત્રો, તમે તાલીમ કેમ્પ લ્યો અને તમે સ્વિમિંગમાં આગળ વધો. પોરબંદર શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 22 વર્ષથી ક્લબ ચલાવવામાં આવે છે, જેમાં ક્લબના સભ્યો નિયમિત સમુદ્ર તરણ કરે છે અને લોકોને ભય દૂર થાય તે માટે સમુદ્ર તરણની તાલીમ આપી વિનામૂલ્યે આપે છે, જેના કારણે આજે અનેક લોકો સમુદ્ર તરણની તાલીમ મેળવી ચૂક્યા છે અને નિયમિત સમુદ્ર તરણ પણ કરે છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે સમુદ્ર તરણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 4 અને 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પર્વે સમુદ્ર તરણની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 7 થી 8:30 અને બપોરના 2:30 થી 4 વાગ્યા સુધી સમુદ્ર તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલા અને યુવક યુવતી જોડાયા છે. સમુદ્ર તરણની તાલીમ આપતા પ્રતાપભાઈ પરમારના જણાવ્યા અનુસાર સ્વિમિંગ પુલ કરતાં સમુદ્રમાં તરણ કરવું થોડું મુશ્કેલ છે. અહીં સમુદ્રની લહેરો સાથે બાથ ભીડી અને તરણ કરવાનું છે. આથી તાલીમાર્થીઓને સમુદ્રના મોજા સાથે કઈ રીતે બેલેન્સ કરી અને તરણ કરવું તેમની તાલીમ આપવામાં આવે છે. હું પ્રતાપભાઈ પરમાર રાજકોટ મહાનગરપાલિકામાં સ્વિમિંગ પુલ કોચ તરીકેની સર્વિસ કરું છું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ તરફથી આગામી આવનાર સમુદ્ર મહોત્સવમાં વધુમાં વધુ બાળકો અને યુવાનો સ્વિમિંગમાં ભાગ લે એ માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે એડવાન્સ તાલીમ તાલીમનું આયોજન કરેલ છે. એમાં મોટા પ્રમાણમાં બાળકો અને સ્ત્રીઓ અહીંયા સ્વિમિંગની તાલીમ લેવા માટે આવી રહ્યા છે અને આનંદપૂર્વક તાલીમ લઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં અને મોટી મહાનગરપાલિકાઓમાં સ્વિમિંગ પુલ હોવાથી તરણ બહુ સરળતાથી ત્યાં તાલીમ મેળવી શકે છે, પણ અહીંયા સ્વિમિંગ પુલ નહીં હોવાથી મોટાભાગના બાળકો સ્વિમિંગની તાલીમથી વંચિત રહે છે. તો એમના માટે આવા નાના તાલીમ ચાલુ કરે છે, જેથી કરીને દરિયાકાંઠાના ન સ્વિમિંગ પુલ હોય એવા એરિયાના બાળકો સ્વિમિંગ શીખી શકે છે. સમુદ્રમાં છે ને મોજાઓ સાથે તમારે બોડીનું બેલેન્સ રાખી અને ગભરાયા વગર હાથ અને પગની મૂવમેન્ટ આપી અને સ્વિમિંગ કઈ રીતે કરવાનું છે એવી રીતે અહીંયા તાલીમ આપે છે. સ્વિમિંગ પુલ કરતાં દરિયાનું પાણી થોડું હળવું હોય છે, જેના કારણે સ્વિમિંગમાં પુલમાં તરણ કરતા લોકોને દરિયામાં ઝડપથી તરણ કરી શકે છે. પ્રતાપભાઈ પરમાર કોચ પોરબંદરમાં સમુદ્ર તરણની તાલીમ લેવા આવતા દર્શિલ જેઠવા નામના બાળકે એવું જણાવ્યું હતું કે આમ તો દરિયાથી ભય લાગતો હતો, પરંતુ કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યારથી દરિયા પ્રત્યેનો ભય દૂર થયો છે અને સમુદ્ર તરણની સ્પર્ધાને લઈ નિયમિત સ્વિમિંગ માટે આવું છું. દર્શિલ જેઠવા તાલીમાર્થી પોરબંદરવાસીઓમાં દરિયા પ્રત્યેનો ભય દૂર થાય અને સાહસિકતા વધે તેવા આશયથી શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણની તાલીમની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.